જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કવર કરીશું. અધ્યાય 3 છે કર્મયોગ. આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાન કૃષ્ણને પૂછી રહ્યા છે કે હે ભગવાન, જો તમે બુદ્ધિને, જ્ઞાનને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ છે તેમ કહો છો, તો પછી મને આ ભયાનક યુદ્ધ જેવા કર્મમાં કેમ પ્રવૃત્ત કરો છો? મિત્રો, અર્જુનની જે મૂંઝવણ છે એ આપણી પણ છે. શું કર્મ છોડીને બેસી જવું સારું નહીં, કે કર્તવ્ય કરવું સારું? ચાલો આપણે સમજીએ. ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ શક્ય નથી, કેમ કે મનુષ્ય એક ક્ષણ પણ કર્મ વગર રહી શકતો નથી. શ્વાસ લેવું, વિચારવું, ચાલવું આ બધા જ કર્મ છે. અને જો વ્યક્તિ પોતાનું નિયત કર્તવ્ય કર્મ ન કરે તો તેના દેહનો નિભાવ પણ શક્ય નથી. માટે આપણે નિયત કર્તવ્ય તો કરવું જ પડે. હવે આપણે સમજીએ નિયત કર્તવ્ય એટલે શું. ભગવાને શાસ્ત્રે અને પોતાની પરિસ્થિતિએ આપેલી ફરજ એને કહેવાય નિયત કર્તવ્ય. ફોર એક્ઝામ્પલ, માતા પિતાનું બાળકો પ્રત્યે, બાળકોનું માતા પિતા પ્રત્યે, ગૃહસ્થનું પરિવાર પ્રત્યે, કર્મચારીનું નોકરી તરફ. તો આ રીતે આપણે જે પરિસ્થિતિમાં જન્મ લીધો છે તે મુજબ જે પણ જવાબદારી આપણને મળી છે તેને નિયત કર્તવ્ય કહેવાય છે. તો અહીંયા ભગવાન કહે છે કે કર્મ છોડવું શક્ય નથી, કેમ કે આપણે કર્મ વગર રહી શકતા નથી. આના પછીના 3.9માં શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞ માટે કરેલું કર્મ બંધન કરતું નથી. યજ્ઞ એટલે સ્વાર્થનો ત્યાગ, સમર્પણ ભાવ, મારા માટે નહીં ધર્મ માટે એવો ભાવ. તો આ ભાવ સાથે જે કર્મ કરે એનાથી તમારું ભવબંધન લાગતું નથી. હવે આપણે નિયત કર્તવ્ય અને યજ્ઞનો સંબંધ સમજીએ. નિયત કર્તવ્ય એટલે શું કરવું જોઈએ, મારી ફરજો શું છે અને મારે શું કરવું જોઈએ. અને યજ્ઞ ભાવ એટલે કેવી રીતે કરવું જોઈએ. તો આપણે જો નિયત કર્તવ્ય પોતાના લાભ માટે, હુંપણાથી, મારું તારું એ ભાવથી કરીશું તો એનાથી બંધન થશે. પણ આ જ જે નિયત કર્તવ્ય છે એને આપણે નિષ્કામ ભાવે, સમર્પણ ભાવે અને હુંના ભાવ વગર કરીએ તો એ યજ્ઞ બની જશે. ફોર એક્ઝામ્પલ, એક માતા એના બાળકની સેવા કરે છે અને વિચારે છે કે આ મારા બુઢાપાનો સહારો બનશે અને એના માટે હું એને બહુ સારી રીતે ઉછેર કરું, તો એ સ્વાર્થ છે. પરંતુ જો એ વિચારે કે આ મારી ફરજ છે, ભગવાને સોંપેલું કાર્ય છે અને એ મારે કરવું જોઈએ, તો એ યજ્ઞ છે. કર્મ એ જ છે, ફક્ત જે ડિફરન્સ છે એ ભાવનો છે. ભગવાન આગળ કહે છે કે મહાન પુરુષોનું જે આદર્શ હોય છે એ સામાન્ય લોકો ફોલો કરે છે. શ્રેષ્ઠ પુરુષો જે પણ કરે તે અન્ય લોકો તેનું અનુસરણ કરે છે. ભગવાન પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે મને કશું જ બંધન કરતું નથી, છતાં પણ હું મારું નિયત કર્તવ્ય કર્મ કરું છું. કેમ કે જો હું મારું નિયત કર્તવ્ય નહીં કરું તો લોકો અવળા રસ્તે ચડી જશે અને પાપ કર્મમાં પ્રવૃત્ત થશે. માટે ભગવાન પોતે પણ નિયત કર્તવ્યમાં પ્રવૃત્ત રહે છે. ત્યારબાદ અર્જુન પૂછે છે કે મનુષ્ય પોતાની ઈચ્છા વિરુદ્ધ પાપ કેમ કરે છે? તો ભગવાન કહે છે એ કોણ કરાવે છે? કામ કરાવે છે. કામ શું છે? જ્યારે તમારી કોઈ ઈચ્છા અધૂરી રહે તો એમાંથી ક્રોધ જન્મે અને એ ક્રોધમાંથી કામ ઉત્પન્ન થાય અને આ જે કામ છે તે મન અને બુદ્ધિને ઢાંકી દે છે. જેવી રીતે ધુમાડો અગ્નિને ઢાંકે છે તેવી રીતે કામ મન અને બુદ્ધિને ઢાંકી દે છે.
તો એનો ઉપાય શું છે? ઉપાય છે ઇન્દ્રિય નિયંત્રણ, મન પર સંયમ, બુદ્ધિને આત્મતત્વમાં સ્થિર કરવી અને પોતાને અકર્તા માનવું. આત્મા કરતા નથી. આત્મા આ શરીરમાં રહે છે અને આ બધા કાર્યોને જુએ છે. તો આપણે પોતાને એક આત્માના લેવલ પર એસ્ટાબ્લિશ કરીએ, પોતાને મન, બુદ્ધિ અને અહંકારથી ઉપર લઈ જઈએ અને એ લેવલ પર કામ કરીએ, ત્યારે જ આપણે કર્મના બંધનમાંથી બચી શકીશું. અસ્તુ.